હેલો સાલે સાહેબ, કેમ છો? મજામાં? આ શું અત્યારે મને પારુલ કહેતી હતી કે ઝઘડો થયો ઘરમાં. અચ્છા. હા, તે એમાં સમાધાન લાવવાનું હોય. એમાં શું અલગ રહેવા જવાની વાત થોડી કરાય બુડો. રોજ રોજ થતું હોય તો પછી એને તમે કંઈક કહો. બેમાંથી એકને તમે કંઈક કહેતા નહીં અને પછી તમે એમ કહો બૈરું તમારું એવું કે આપણે જુદા રહેવા જતા રહે. એટલે હવે ગઈઢા ગઈઢ પણ તમે મા બાપને છોડીને પછી અલગ રહેવા જાઓ તો સારું લાગશે? કીધું ના. તમારા મમ્મીનો વાંક હોય કે તમારા ઘરનાનો વાંક હોય, જે બેન સામે બેહો ને તમે સમાધાન કરાવરાવો પડો. આવી રીતે અલગ રહેવા જવાની વાત કરી દેવાય સીધી. આ પારુલ અહીં રોડી રોડીને અડધી થઈ જઈ કે મારા ભાઈને સમજાવો. હા, અરે ના, એને તો અહીંયા મોકલાય જ નહીં. એને તેની મમ્મીનું જ લાગે. હું તમને એવું નહીં કહેતો કે તમારા વાઈફનો વાંક છે કે મમ્મીનો સાસુમાનો વાંક છે. કાંઈ તમે સાંભળો બે જણાને, તમને યોગ્ય લાગે નિર્ણય લેવાનો. પણ આમાં અલગ થઈ જવાનું, જુદું થઈ જવાનું ને આવી ક્યાં વાત કરો તમે? તમે એકના એક સંતાન છો એમના. હવે તમે એમ કહો કે હવે આ ઉંમરે હું એકલો રહેવા જતો રહું, તમારા મમ્મી પપ્પા એકલા રહે ગામડે, આ સારું ના લાગે એમ કહેવાનું. હા, વાંક હોય તો કહો તમ તારે. બેમાં બેને કહેવાય, એવું નહીં કે તમારી એક તરફી સાંભળો. પણ તમે તમારા મમ્મીને સાંભળતા જ નથી. હા, તો એક બાજુ વાત કરો તો ખબર પડે એમને કે વાંક અહીં મમ્મીનો વાંક હોય તો મમ્મીને કહેવાય. એવું જરૂરી છે કે ના કહેવાય? તમે ડાયરેક્ટ જ ફેસલો આપી દીધો કે અલગ રહેવા જતું રહેવાનું. એટલે તમને આજે કોઈ પણ વસ્તુ હોય કે આજે તમને ભણાઈ ગણાઈને મોટા કર્યા, આ છે તે છે, બધું તમારા મમ્મી પપ્પાએ જ કર્યું ને. ક્યાંક કદાચ ભૂલ હોય તો સમજાઈ દેવાય. એવું જરૂરી નહીં કે અલગ જ રહેવા જતું રહે. તાણે સારું. હા, અને આ જુદું રહેવાનું હોય ને નિર્ણય બંધ રાખો. મહેરબાની કરો અને ખોટો હેરાન થશો. સમાજમાં પણ બદનામી થાય. હા, સારું. હા, જય શ્રી કૃષ્ણ.